ભાઈ આ બાપા 6 મહિને મોડા પડ્યા છે તો ઘરમાં હવે ફૂટી કોડી રહી નહીં. હરીમરીના ચાર્જિંગ વાળું આવ્યું છે અને આને વેકવાન દાડા આવ્યા છે. અમે એ ચારે મરે એ ખબર નહીં. સાચી વાત. દવાના પૈસા નહીં રહ્યા હવે તો શું કરવાનું કે એવું પણ મને એ નહીં ખબર પડતી. ડોહા એવું નહીં કહેતા કે આપણી આ જમીન આમ છે કે તેમ છે, બેંકમાં રસીદ કે પૈસા છે કે નહીં, કોઈની જોડે કેટલા લેવાના છે, કોને કેટલા હાલવાના છે. હાલવાના છે ના કે ચાલે, પણ લેવાના છે તો કેવું પડે ને. એટલે આ કંજુસિયો બાપ છે એને ખબર છે આપણી કે એને આપણે કોઈ કહી દીધું ને એને તો આપણે ઝાપટ કરી નાખવાના છે. એટલે અમે તો કહેશે મરવાના છે. ડોક્ટરે ના કીધું કે અમે 2-4 દિવસ જ રાખશે. તો 2-4 દિવસમાં હવે રહ્યા કેટલા દાડા? 2 દાડા જતા રહ્યા, 4 એટલે 2 દાડા પતી જશે. તો હવે કહેવું જ પડે ને કે ચો પૈસા ચો શું છે. હું શું કહું, આપણે એને બેહાડીને વાત કરશો આમ શાંતિથી કે કઈ રીતનું છે બધું, નકા પછી તમારું કે 12મું અમે શાથી કરશે એમ કહું છું. જે ભાઈ હું તો ભાઈ કહી દઉં મારથી કશું થશે નહીં. હું તો ખાલી મારા બાપા મને તારું રોતા આવડશે, બીજું કશું પડખીચામ કશું છે નહીં. હું કઈ નહીં કરી મારી પાસે ચા છે. રોતા આવડે છે? હા, રોઈશ તો ઘણો એક બાપા અમારા જતા રહે છે. ભગવાન લઈ લો એનો વાંધો નહીં, પણ જ્યાં કઈક મેલ્યું હોય એ કઈ જાય એવું કરો. પણ હું શું કહું, રોયે દાડા નહીં વળે. આપણે જઈને વાત તો કરવી જ પડશે. ઉતાવળ રાખો તારે. દુઃખ તો લાગે છે. બાપો મરે છે હવે પણ એમની ઉંમર થઈ ગઈ છે. ભાઈ કઈડું પણ તો ખરી જ જવાનું છે ને. અમે ખરી છે. હારા ખરી ગયા છે ને. હે રામ. ઓ આ મારા હારા કપાતર છોકરા ખરા ટાઈમે છો જ્યાં. આવા ટાઈમે તો છોકરાને જોડે રહેવું પડે. ઓ રમણ કાકા, તબિયત તો સારી છે ને? હા તું ભા, તબિયતનું હવે ન પૂછ્યો. હવે તો કોઈ ઠેકાણું નહીં આ દેહનું. હવે તો કાઢ્યા એટલા કાઢવાની વાત તો દૂર રહી, પણ હતા નતા છીએ એવું સમજો. આખી દુનિયાની બીમારીઓ આ શરીરમાં આવી ગઈ છે. કિડનીનું નહીં ઠેકાણું, હૃદય પોચું પડી ગયું છે. પણ મને મારા 2 છોકરાની ચિંતા છે. હા, સાચી વાત છે. આખું ગામ જોનો છે તમારા છોકરા ચેવા છે, એમના પરાક્રમ ચેવા છે. આખી જિંદગી તમારા પૈસે રોટલા તોડી ખાતા, એમના હાથે આટલું એ ખેતરમાં કશું કામ કર્યું નહીં. રખડેલ અને નવરા છે. બોલો શું કરવાનું કે છે? એટલે ભાઈ એમ જ ચિંતા થાય છે ને. નહીં ખેતરનું કામ આવડતું, નહીં ઘરનું કામ આવડતું, અને સમાજમાં તો નહીં જ્યાં કે આયા. રીત રિવાજની કોઈ ખબર નહીં. એટલે વધારે ચિંતા છોકરાની થાય છે. થોડું ઘણું આવડતું હોત તો મને કોઈ ચિંતા ન હોત. પણ હવે એક ભારે ચિંતા એ છે. હા ને, ભારે ચિંતા પાહી. એટલે પૈસા મારી જોડે બહુ મોટો ખજાનો છે. પણ જો એ ખજાનો એમને વતાવી દઉં ને તો બધા વાપરી નાખે. એટલે હવે છોકરા આવે તાણે ખબર એને વતાવું કે ન વતાવું. હા નહીં તો કોઈ છોકરા આવા હોય બાપને મોદો મિલીને બજારમાં ફરવા જાય. હા તો તમારા જેવા આવે, પાણી પી તાણે પાણી ભાળીએ. અરે હતું બા, તમારી વાત સાચી. જેમ મારા બાપા મને સમજાઈને જ્યાં છે ને એમ હું મારા છોકરાને સમજાય. હા બસ એ જ સારું. આ તો ખેતરમાં ઓટો મારતો હતો, રમણ કાકાને ખબર કાઢતો જો મારા ખેતરમાં જવાનું મોડું થાય. હો બે હો હું જઉં. હો એટલે ઘડીક તો બે હો. હા એ જતા રે.
અલા કાળિયા એ બાપા બટકા ફરિયામ કોને હુંડાય ચમ જીવો છે જો તો જીવો છે ને ઉકલી જાવ તો રેડી હતો આમ તો. આહા. બાપા આ, જીવો છો ને તમે આયા હોવે સારું કરી લો હું ત્યારનો તમારી વાટ જોતો તો તો એમને હા તમને ફરિયામ કોણ લાવ્યું બહાર ઓઈડિંગ થી અરે પૈસા મારી વાસો બંધ હતી અને હું આખો ખાટલો મેલી ગયો. હે લ્યા, મને એવું કેમ લાગે કે બાપુ નાટક કરે છે? હાથે જ ખાટલો લઈને આયા લાગે. ના ના એ તો અઠવાડિયાથી આવડે તો છે ને ખાટલામાં છે નાટક કરે આ તો બધું શું કહેવાય? ડોક્ટરને કીધું કે એક બે દાડા મોકલી જશે છેલ્લી ઈચ્છા પૂછી લી અલ્યા બાપા આ ભાઈ શું કહેશે સાંભળો તો બાપા, હા તમારે કોઈ ઈચ્છા ખરી? છેલ્લી ઈચ્છા છેલ્લી? હા હા, છેલ્લી. એટલે ભાઈ મારી તો છેલ્લી ઘણી ઈચ્છા છે. તમારી ઈચ્છા તમારી પાસે રાખો. અને આ તો તમારે અમને કોઈ કેવું હોય કે કોઈ બેંકમાં પૈસા બીજા રાખ્યા હોય કે ઘર બીજા હંતાડીને રાખ્યા હોય કે કોઈને આલવાના હોય લેવાના હોય. ના ના તમે ગામમાં કોઈને આલ્યા હોય ને પાછા ના આયા હોય અને બેંકમાં હોય કે ઘરમાં ચેક હંતાડ્યા હોય કોના દાગીનો એવું કંઈક હોય તો છોકરા એમને કહેતા જજો આ ગામવાળાને મેં તો કઈ નહીં હાલ્યું પણ ગામવાળે મને બહુ હાલ્યા છે. તમને આલ્યા એની વાત નથી, તમે કોઈને આલ્યા હોય ઈ યાદ કરો. તમે આમ ઢાઢા કાઢજે. એટલે ભાઈ સાહેબ મેં તો કોઈને કશું ઓય ઓય એક યાદ આવ્યું. કોને આલ્યા છે આ પેલા સબ્જી ને સૌજી સબ્જી આ હોકા વાળો હા હા હોકાવાળા હા પાછલા અમારે છે આયે ઈને 10 એટલે 10 લાખ? ના 10,000 ના ભાઈ સાહેબ તો કેટલા આ બુધાલાલ લેવા 10 ની નોટ આલી હતી. રૂપિયા તો મેથી મારે છે એ ફાટેલી હતી એટલે સબ્જીએ મને પાછી આલી એટલે મેં આપણા ઘરમાં ટીવી છે ને એના ડબ્બા મેલી રાશી છે તે બે ભાઈ હંપીને 5 લઈ લેજો. હોટું કરું તો પછી એમ થાય છે 5 કરોડ રૂપિયા આલતો એમ કે 5 રૂપિયા લઈ લેજો એ ફાટેલી નોટ છે, અડધી અડધી લેવી. દવા લેતો ને પાઈ દઉં મરી જાય ના ના, એવું ના કરાવે. અમે 2-3 કલાકનું કીધું છે. એટલે પછી મારે તમને હવે એક વાત સમજાવી છે. અમે સમજેલા છે, અમારે કોઈ સમજવું નથી. રેડી? કોઈ તમારી પાસે વસ્તુ પડી હોય તમને કહો તો અમારું હેડું જાય. મારે તમને એક વાત કરવી છે. કેટલી વાત કેવી છે હા બોલો એટલે પછી મારા બાપા મરતા પહેલા એક વાત કહીને જાતા ને એ ખાનગી વાત મરતા પહેલા મારે તમને કરવી છે. 100% એને બાપા ગાળા દઈને ગયા છે. હા ભાઈ તો ખરું હાલ. હા કહી દો એટલે તમારા આત્માને ઠંડક મળે ખોનગી જે વાત હોય કહો આ મરતા પહેલા તમને કહું તો મને સંતોષ થાય. હા કહી લો સંતોષ કહી લો અમે 4 કને હા ભરીએ છીએ મારા બાપા કહી ગયા છે કે ખેતરમાં લાખો કરોડોનો ખજાનો છે. ખજાનો? અલા એ હા તો જતા રહ્યા ઉભાઈ રહ્યા ને ખજાનો નહીં ખજાનો છે પણ આવડું મોટું ખેતર પૂછવાનું રહી ગયું ખેતરમાં કઈ જગ્યાએ છે ઈ તો મગજમાં જ ના આવ્યું. હાલ 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 એટલે બાપા એટલે એ તો તમે કહેવાનું ભૂલી ગયા કે ખજાનો ખેતરમાં કઈ જગ્યાએ છે હા બોલો હવે નહીં ઊભા થઈ હા તો આપણો મારા બાપા મરતા પહેલા મારી આગળ એક શરત મૂકતા જ્યાં કે જો તું ખેતરનું કામ બધું શીખી જાય ને તો તને ખજાનો બતાવું. એમ મરતા પહેલા હું તમારી આગળ એક શરત રાખવા માંગુ છું. શરત કેવી શરત? બોલો ને. બોલો કે તમે બે ખેતરનું જો કામ શીખી જાવ ને તો આ ખજાનો તમને હું બતાવું. આ તો કાઠું કામ છે ખેતરનું કામ કરવાનું પણ છે લાખો કરોડોના ખજાનાની વાત ને પાછી. પણ એમના બાપાએ જે કર્યું આમને કરવાની ક્યાં જરૂર છે
એટલે પણ બાપા હા હવે જે તમારા ડોહા ભૂલ કરીને જેવી તમે શું લા ભૂલ કરો છો શું શરત વગર ખજાનો ના બતાવાય? ના, મારા બાપા મરતા પહેલા મારી આગળ જે શરત મૂકી એ શરત મારે તમારી આગળ મૂકવી છે. એટલે તમે આખા ખેતરનું કામ કરો તો ખજાનો બતાવો. હા 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 અમે ખેતરનું કામ શીખી લઈએ. આમ જ્યાં આમ શીખીને આયા એમાં મોટી ચા વાત છે. 2 સેકન્ડ થાય શીખતા તો પછી હેર શીખીને આયા, હેડ. હું હેડો તો મને હંગાત લઈ જાઓ. આ તો તમે ઊભા થાવ લે હેડો. હેડો તો મૂચો ઊભો થવાનો છું. તો કે તેડીને લઈ જાવ અહીંયા. હવે એ તમારો વિષય છે. ખાટલા હતા. હા હા ઉઠાવ, ખાટલા હતા ઉઠાવો, મોટો ખજાનો. હવે આ ખજાનો ઉઠાવવાનો થયો. લ્યો આ બીજું ખાવા ખા કર્યું છે તું તો ખરી પડદાનો ભાર. એ પણ જન્મ્યા છે તને તો 2 કિલો ના હશે અને તારા જોનો 200 કિલો ના થયા છે. ઓ બાપા રે 240 કિલો કે 240. બસ ખેતર આવી ગયું. મેલ દે મેલ દે. હાશ, હાશ. મકોડા ખસી ગયા બોલ. હા, ખજાનો. એ બાપા હા આ ખેતર આવી ગયું જોવો આમ નજર કરીને. ખેતર વચ્ચે છો, હા ખજાનો બતાવો. એક કામ કરો પેલા હા આ ખેતર ખેડી નાખો. ખેતર ખેડવાનું ઈ ચેમ ખેડવાનું? આપણા વાડામાં ટ્રેક્ટર પડ્યું છે ને હે એ ટ્રેક્ટર લાઈન આખું ખેડી નાખો. એમને ખેડવાના ખજાના શું લેવા દેવા? તમે જગ્યા કહો અહીં છે એટલે અમે ખોદીને ખજાનો કાઢી લઈ. માં ટ્રેક્ટર ભરેલ વાડામાં પડ્યું. અલ્યા એ ઓને ખેડશો તો ખજાનો આપોઆપ મળી જાય. હોવે જાઓ. ક્લુ હાલે છે આજ ને ખેડી નહીં નાખ. એટલે ખેડતા પેલું દાંતીના પેલા ભરાય એમાંથી આવી જશે. હા હા કદાચ એવું હોય. એટલે પણ ડોહા ટ્રેક્ટર તો અમને આવડતું નહીં. અલ્યા ભાઈ આપણી એ તો શરત છે કે તમે ખેતર ખેડતા શીખી જાઓ પછી ખજાનો બતાવો. હા ના પડે જો અમે ખેતર ખેડ નાખી છીએ. હાલ ને મારા ભાઈ હાલ ને જેવું આવડે એવું ટ્રેક્ટર હાલ. હેટ નીકળી ગયો ભાઈ. એટલે બાપા હા આ નજર કરો જો આ ખેતર ખેડાઈ ગયું જો. ના 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 આમ ઝીણા ઝીણા ઢેફા પાડી દે એવું શેડ્યું. સાચું સાચું. અલા યુટ્યુબ નો વિડિયો જોઈને ટ્રેક્ટર શીખ્યા ને જો કેવું મસ્ત ટ્રેક્ટર થી ખેડ્યું છે. અને હવે હું શું કહું છું હા ખજાનો ચોસાઈ કો હવે ખાયો ખા. બતાવો જલ્દી બતાવો. બરોબર. પેલા છે ને બંધાર બાંધો, વાવણી કરો, પાણી પાઓ, ખાતર નાખો અને પછી તમારે રૂપિયાનો ઢગલો થશે. રૂપિયાનો ઢગલો તો અમે લઈ લઈશ. લઈ તમે લઈશું. ખાલી ખજાનો ચોસાઈ કીધો અમને. હા એટલે ભાઈ અસલ ખજાનો જે છે હે હે આ કોણ આવ્યું? રમણ કાકા કેવી તબિયત સારી છે ને? એટલે ભાઈ હવે સારું છે થોડું. લો તમારા પેલા ખેતરમાં તમારે પેલું ઘાસ કાપી હતું ને હા એને 2 લાખની રિસીપ્ટ. છોકરાના લીધો. હાલો જય માતાજી. જય માતાજી. હે ભયા હા આ તો બાપાને ખાતામાં જમા છે કેટલા? 1.5 લાખ. અલ્યા બાપા 1.5 લાખ આયા. આજ ખજાનો છે ભાઈ. બાપા 1.5 લાખ આયા. બાપા 1.5 લાખ આયા. હવે સમજાણું હું સમજાણું. કે આ ખેતરમાં પાક પકવો ને એટલે એ પાકના તમને રૂપિયાના ઢગલા મળે. એ ખરો ખજાનો છે. કઈ ડોહા ધરતીમાં ધન દાટીને જ્યાં ના હોય. આ ધરતી માતા છે ને ધન આપે પણ તમારે એના માટે મહેનત કરવી પડે. સમજી ગયા હે? બાપા સમજ્યા હવે સમજ્યા. હા હા બાપાને એડકી આવી. ના ના કોકે યાદ કર્યા હશે. યાદ કરતી છે બાપા એ સમજાય હો ભાઈ. સમજાય. વાત સાચી છે બાપા. અમે મહેનત કરશું હવે ખેતી શીખશું અને આવો ખજાનો દર વર્ષે અમે લાવશું. સાચી વાત. અને હું શું કહું હમ આપણે ગાડી એક લાવરી. એ બધું લાવીએ પણ આપણે બાપાનો આભાર માનીએ બાપા. કે બાપા એ બાપા 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 ગાડીમાં તમારે આગળ બેસવાનું હો. બાપા 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 બાપા
બાપો જતો રહ્યો. છેલ્લે શીખવાડીને જો ધન કેવડી કમાવાનું. પાછા તો બંધ જ છે વાતો નહીં. બરાબર શ્વાસ ચાલતો રહે, પાક્કા જતો રહ્યો છે. મારું રોયેલું બાતલ ના થાય, બીજું કઈ નહીં. ના દાદી. બસ તો પછી એક વાર હું ચેક કરી લો. જતો રહ્યો. એ ભગવાન મારા બાપાને સ્વર્ગમાં વાસ કરાવજો, એમના આત્માને પરમ શાંતિ આપજો. ઘણો ખજાનો શીખવાડીને ગયા છે. તમારું તો જીવતું નકતિયું કરવાનું હતું. પેલા 1.5 લાખમાંથી મારા 7500 હાલ દેજે મારો હિસાબ. તું નાનો છે, 50-40 લાખ તો મારે રાખવાના છે. જોયું મિત્રો, ધરતીમાં એ જેનો ખજાનો ફૂલ આપે છે, પણ આપણે એને વેચી મારવી છે અને ધરતીમાં વેચીને જિંદગી જલસા કરવા છે. પણ આ મારા બાપા અમારી આંખો ખોલીને ગયા છે. ઓય શું ચેક કરે છે? હા કઈ નહીં, તો કીધું કઈ વહી લઉં રો છેલ્લે ના રખાય. પેલી ચોદીન વીટી છે એ કાઢી લે છે. કાઢી લે. ઓકે અને હું હવે લકડાની ને ગઢુડાની તૈયારી તું કરાવું. તૈયારી કરતા આવતી હું. હું બાપાની લાશ હાથે છું. એકલો ના બેલ તો ને કામ મનાડી ઓછા ખાઈ જાય છે. ના મેલો. જોયું મિત્રો, આ ખેડૂતનું આ હાલત છે. જમીન વેચીને નહીં જીવવાનું, મેં મહેનત કરીને ખજાનો કાઢવાનો હોય. અમારો બાપ અમને શીખવાડીને જશે, બસ અમે શીખી જશે. તમે આવું શીખતા રહેજો, જ્ઞાન સાથે ગમત, આનંદ કરશું, મજા કરશું. બાપા તમારે કંઈક આવું છે છેલ્લે? આપણા મિત્રો આપણા વિડીયો જોવે છે ને, કંઈક કહો બાપા. મારે કેવું છે, બોલે શું કેવું છે? એ બાપના મોથે ન પડતા, ખેતરમાં જાજો, મહેનત કરજો, વાવેતર કરજો અને રૂપિયાના ઢગલામાં ઊંઘવા મળશે તમને. ઓહો પતિ જો હવે બાપા આટલું જ હોય. ફરી હેમરાજ આવી જાય. મારો બાપા ફરી ગયો. બસ વેટ્યું છે. મોબાઈલ મારો ભાઈ લઈ ગયો. ઓકે.